શ્રી સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળા રાજકોટ ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લેખક વિનોબા ભાવે સાહિત્ય પ્રકાર લલિત નિબંધ। નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આજે ધોરણ 9માં ગુજરાતી વિષયમાં પાઠ 10 કે જેમનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। ભારતીય સંસ્કૃતિ દુનિયાની સંસ્કૃતિમાં સર્વશ્રેષ્ઠ છે એનું વર્ણન છે અહીં લેખક શ્રી વિનોબા ભાવેએ સરસ રીતે કર્યું છે। આ સાહિત્ય પ્રકાર આ નિબંધ લલિત નિબંધ છે, બરાબર। તો વિદ્યાર્થીની બહેનો, આપણે થોડોક લેખક પરિચય છે એ મેળવીએ તો વિનાયક નરહરી ભાવે અને તેઓ પ્રસિદ્ધ થયા હતા વિનોબાના નામે। રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પણ પ્રસિદ્ધ હતા અને ગાંધીજીના અનુયાયી, અને ખાસ તો એમ કહી શકાય કે ગાંધીજીનો ડાબો હાથ એ વિનોબા ભાવે અને ભૂદાન ચળવળના એ પ્રણેતા પણ હતા। તેઓ લેખક, ચિંતક અને લેખક હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। ગીતા પ્રવચનો એટલે કે ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચાર પોથી સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1થી તેમના મહત્વના પુસ્તકો છે અને તેમને રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી પણ સન્માનિત કરાયા હતા। વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ સરસ રીતે ઉદાહરણોથી સમજાવ્યો છે। વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ અહીં લેખકે શ્રી વિનોબા ભાવેએ સરસ વાત છે એ કરી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા પણ કર્યો છે। ભારત દેશનો વિચાર વૈભવ ખરેખર અદ્ભુત છે એમ કહીને લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિની જે વિશેષતા છે કે વિવિધતામાં એકતાની વિશેષતા અહીં આ પ્રગટ કરી છે। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં વિનોબા ભાવેએ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને તો સ્પષ્ટ કર્યું છે, સાથે સાથે માણસમાં અને પશુમાં શું ફરક છે તે સમજવો અને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે એમ કહીને વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે એમ વિનોબા ભાવેએ કહ્યું છે। લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ખરેખર ગૌરવ કર્યું છે। એનું કારણ ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે પોતાનો જે આદરભાવ છે એ સરસ રીતે આ પાઠમાં વ્યક્ત કર્યો છે। તો વિદ્યાર્થીની બહેનો, આપણે હવે પાઠ સમજીએ। પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, બરાબર। સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી થોડું ઉપર જવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, અધોગતિ તરફ પ્રકૃતિ વચ્ચે છે
અને નોર્મલ એટલે કે સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એટલે કે એક સ્વભાવ હોય છે. પ્રકૃતિ એટલે સ્વભાવ પણ થાય છે. એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે દરેક માણસમાં. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ એ ભૂખને સંતોષવા માટે ખાય છે. તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય તે એની વિકૃતિ છે. બરાબર છે? સમજી લ્યો બરાબર બેનો. જે જરૂરિયાત છે અને સંતોષ એ પ્રકૃતિ છે, પણ જરૂરિયાત ન હોવા છતાં પણ માણસ એના તરફની જે દોટ છે એ ખરેખર વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે એ વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. અહીં બહુ સરસ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિના સરસ ઉદાહરણ આપી દીધું છે અહીંયા. આમાંથી તમે આખું સમજી જશો. બરાબર? કે સંસ્કૃતિ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય, એ ભૂખ ઉપરથી આખું સમજાવી દીધું, ઉદાહરણ ઉપરથી. આપણે મહેનત કરીએ ને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે મહેનત કરવાનું ટાળીશું ને બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી શું છે? વિકૃતિ છે. બીજાનું શોષણ કરવું એ ખરેખર સંસ્કૃતિ નથી, પરંતુ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે જ નહીં, કારણ કે એક પ્રકારનું શોષણ છે, પાપ છે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ, ઉત્પન્ન થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવીએ નહીં. બાંટીને ખાવું એક એવો નિયમ છે. આપીને અને વહેંચીને જ ભોગવીએ એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક શું છે? અંતર છે. પશુને આપણે એમ કહીએ કે એ પશુ થા, પરંતુ આપણે એમ કહીએ કે માણસ એવું વર્તન કરે ને ત્યારે માણસને એમ કહીએ છીએ કે એ માણસ જેવો થાય, એમ કહીએ. બરાબર ને? આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈ અને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. વર્ધન એટલે વધારનારી, માણસપણું એટલે માનવતા. બરાબર? આગળ જઈએ. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું છે. પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો જ પડે છે. જો પ્રાકૃત એટલે સહજ, બરાબર? હા. સંસ્કૃત એટલે સારો, અને વિકૃત એટલે એકદમ ખરાબ. જે સુખ સહુને આનંદ આપી શકે છે તેવું હોય તે જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. સુસંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત થયેલું, બરાબર? સંસ્કારયુક્ત. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ હંમેશા ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહીએ ન સારી કહીએ, તે જેવી છે તેવી જ છે, કારણ કે મૂળ સ્વભાવ છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે એ એની પ્રકૃતિ છે, કારણ કે એ જન્મથી જ એનું લક્ષણ છે કે કાગડો કાળો જ હોય, એમાં તમે સુધારો ન કરી શકો. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર
ઉઠીને આગળ વધવું, અરે એ જ ખરેખર સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબતમાં સાવધ રહેવાની, એટલે કે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, અને ન લેવાલાયક એ પણ ઘણું છે. પરંતુ એમાંથી લેવાલાયક જ લેવું અને ન લેવાલાયક ન લેવું એ પણ આપણી પ્રકૃતિ છે. હા, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો હોય અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી પણ સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. સારું શું છે એ અપનાવીએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃત આપણને ન ખપે, વિકૃતિ આપણને ન ખપે, ન જોઈએ. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃત હોય તો તેનો સ્વીકાર હરગીજ ક્યારે પણ કરવો ન જ જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી, એનો સદંતર વર્જ્ય છે. ત્યાગ કરવા યોગ્ય. વર્જ્ય છે એટલે ત્યાગ કરવા યોગ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારતા પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું, એટલે કે નવું નવું એમાં સંશોધન કરતું રહેવું, નવું નવું ઉમેરણ કરતું રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, એમાં જ આપણા સૌની ભલાઈ હોય છે. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે આપણી પ્રકૃતિ છે. ભૂખ લાગે એટલે જમવું તો પડે જ. પણ માંસાહાર છોડી શકીએ, ન ખાવાનું ન ખાઈએ. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આપણે આગળ વધી શકીએ. મારું તો માનવું છે લેખક કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ખરેખર ક્ષીણ થતી જશે. પરંતુ એવું બનતું નથી. ખરેખર ઉલટાનું વધતું જાય. ખરેખર ઓછું થવું જોઈએ, વિકૃતિ ઓછી થવી જોઈએ, અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે એકરાત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. અહીં એક શબ્દ વાપર્યો છે, એકરાત્યું, એવો શબ્દ વાપર્યો છે. ખાતા ધરાય નહીં તેવું એને એકરાત્યું કહેવામાં આવે છે. ખરેખર એ એની વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન હોતું નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય, એટલે કે અંદરનું અને બહારનું જ્ઞાન થશે, ત્યારે તેને તુરંત જ સમજાશે કે ખરેખર સતત ખાતું રહેવું એ પણ એક પ્રકારની વિકૃતિ જ છે, અને તે છોડવી જોઈએ. એટલે જોજો, ઘણા માણસોને પછી ડૉક્ટર કહે પછી સુધરે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે, અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. આવું ભારતમાં થયું છે. હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગ કરતો રહ્યો છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. ગીતાજીમાં પણ એમ કહ્યું છે. અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજ છે. તે નવી આપણી ભારતીય સંસ્કૃતિની ઉપજ છે. ભારતની સંસ્કૃતિ ખરેખર પ્રયોગશીલ છે.
ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. પ્રાચીન એટલે જૂના સમયથી, ઋષિમુનિ કાળથી. અહીં બહુ પ્રયોગો પણ થયા છે, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા છે, તેના પરિણામો પણ આવ્યા છે, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો, વેદો, ઉપનિષદો પણ ઊભા થયા છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ એટલે કે શોધ નિરંતર એટલે કે હંમેશા ભારતમાં ચાલતી આવી છે. આવી બધી જ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી અને ઘડી, અને આ આપણો બહુ મોટો આપણા પૂર્વજોનો વારસો છે. અમુક સમયે અમુક ફળો જ ખવાય, અમુક ઋતુમાં અમુક ફળ જ ખવાય, આ બધું આપણા વડવાએ નક્કી કરેલું હતું ને એને સંસ્કૃતિ સાથે જોડી દીધું. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. સંપન્ન દેશ, વૈભવશાળી જેને કહી શકાય, સંપત્તિદાર. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. નર્મદા, ગંગા અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે જળથી ભરપૂર અને સુફળ એટલે ફળદ્રુપ છે. ખેતી પ્રધાન દેશ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ હયાત છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે આ દેશની અંદરથી, તે અત્યંત અદ્વિતીય, અજોડ, જેનો ક્યાંય જોડ ન મળે, અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. લેખક કે જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ નિષ્પક્ષપણે અને તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, અજોડ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ અને આજ સુધી શબ્દોની એક અખંડ, જે ખંડિત ન થાય તેવી પરંપરા ચાલી આવે છે. હું દુનિયામાં બીજો કોઈ એવો દેશ જોતો નથી કે જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. સમયાંતરે ભાષામાં પરિવર્તન આવે, પરંતુ ભારતના નહીં, કેટલાય વર્ષો સુધી પરંપરાગત રીતે વારસામાં એ શબ્દો ચાલ્યા આવે છે અને આપણે બધા બોલીએ છીએ. એ ખરેખર આપણી સંસ્કૃતિની એક વિશેષતા છે. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે, મનન થયું છે, તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, કારણ કે એમાં તાકાત છે. નવા જરૂર બનાવ્યા છે સમયને અનુરૂપ, સાથે જ જૂનાના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ પણ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ રીતે ચાલી આવે છે. નવી જનરેશન પણ તેને અપનાવે છે અને બીજે ક્યાંય આવું, બીજા કન્ટ્રીમાં આવું ક્યાંય જોવા મળ્યું નથી. યાસ્કાચાર્યએ કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન એટલે કે હંમેશા નૂતન એટલે નવી સંસ્કૃતિ છે. આપણી ભીતર એટલે કે અંદર એક અખંડ, કદી ન તૂટે તેવો તંતુ તાર કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ એટલે કે ઉપરનો વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે કે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ, આ ભારતના જ બાળકો છે. કારણ કે આપણી સંસ્કૃતિ અખંડ છે, એમાંથી એ ઓળખી જશે. આપણી ભીતર કોઈક શાશ્વત એટલે કે કાયમ, સ્નિગ્ધ એટલે સુવાળી, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે નહીં તેવું, કઠોર, કઠણ અને જીવતરવાળી, કંઈક જીવવાની ધગશવાળી વસ્તુ છે,
જે બદલાતી નથી, એ અપરંપાર શાશ્વત છે, કાયમ છે. આ આપણું એક અનોખું એ બળ છે. હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે ભારત. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ને, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તનો આવ્યા, છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળથી આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું પ્રદર્શન થાય છે. અને વિવિધતામાં એકતા એ ભારત દેશની સંસ્કૃતિની એક અજોડ કહી શકાય, એક અદ્વિતીય કહી શકાય તેવી એક વિશેષતા છે. અહીં કહેવાયું છે કે દુર્લભ મળવું, સહેલાઈથી મળવું મુશ્કેલ. દુર્લભ ભારતે જન્મ, ભારતમાં જન્મ મળવો ખરેખર મુશ્કેલ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. જોજો, બીજા દેશ માટે આ નથી શબ્દ વપરાતો. પરમ પવિત્ર, નક્ષિક પવિત્ર, એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. ગુજરાતમાં જન્મ લેવો એ પણ ઘણા બધા પુણ્ય ભેગા થાય ને તો જ મળે, બાકી એ દુર્લભ છે, મળવો મુશ્કેલ છે. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. ખરેખર ભારતની જન્મભૂમિ છે ને એ ખૂબ ભલી છે. ત્યાં જન્મ લેવો એ પણ પુણ્યનું કામ છે. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું. શું ગાયું? જો, ભારત ખંડ ભૂતળમાં જન્મીને જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. ભારતની ભૂમિ ઉપર જેને જન્મ મળ્યો છે અને તેમાં ગોવિંદના ગુણ એટલે ભગવાન શ્રી કૃષ્ણની જેને ભક્તિ કરી છે, ખરેખર તેનો મહિમા અપરંપાર છે. ખરેખર તે વ્યક્તિ ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ખરેખર અમે ધન્ય થઈ ગયા એવું એ બંનેએ ખરેખર અનુભવ્યું છે અને વ્યક્ત પણ કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે ખરેખર સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતા હોય તેને શીખતાંય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને, ભૂ એટલે જમીન, ખંડ ભૂમિ ઉપરના ખંડ, એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે અને ભવિષ્યમાં પણ તેને ગૌરવ અપાવતું રહેવાનું છે. વિદ્યાર્થી બહેનો, અહીં આ પાઠ છે એ પૂર્ણ થાય છે. હું તેમના પ્રશ્નોના ઉત્તર પીડીએફમાં મોકલીશ, જે તમારે ગુજરાતીની પાકી નોટમાં લખવા અને પાકા કરવાના રહેશે.